સોનેટ વિશે થોડાક ટૂંકા પ્રશ્નો કેવા પૂછાય એની ક્યારેક વાત કરીશું, પણ આજે સોનેટ અને એના માટે વપરાયેલા પર્યાયો. ગુજરાતીમાં પહેલું સોનેટ પ્રોફેસર બળવંતરાય ક ઠાકોરે લખ્યું. ગુજરાતી કવિતા મંદિરમાં પ્રથમ પહેલું સોનેટ એ ભણકાર, ભણકારા અને અદષ્ટિ દર્શન. તો કાંતનું ઉપહાર એ એના પછી લખાયું. 1888માં ભણકારા લખાય અને 1889માં અદષ્ટિ દર્શન. આ બેઉ ઠાકોરના સોનેટ છે. મરાઠીમાં સોનેટ કેશવ સૂત કવિએ શરૂ કર્યું અને એ પણ ભણકારા અને અદષ્ટિ દર્શન પછી મરાઠીમાં સોનેટ રચાયો. બંગાળમાં એની લોકપ્રિયતા ઘણી વહેલી અને મહાકવિ માઇકલ મધુસૂદન એમણે લખ્યેલું એક પત્રમાં કે હું આપણી ભાષામાં સોનેટ દાખલ કરવા માંગુ છું. પછીથી તો દેવેન્દ્રનાથ, ચિત્તરંજન, રવિન્દ્રનાથ બધાએ આ પ્રકાર ખેડ્યો. સોનેટ માટેના પર્યાય. બંગાળીમાં શરૂઆતમાં સોનેટને ચતુર્દશક કવિતા દ પરરેફ એ નામે ઓળખાતી. નવીનચંદ્ર સનેટ એવું લખે છે, સનેટ, કારણ કે બંગાળીમાં પછી એને કોલકાતા જેમ કે છે એમ સોનેટ ઉચ્ચાર થતો હશે. મરાઠીમાં જે પર્યાય યોજાયા છે એ આ પ્રમાણે છે: ચતુર્દશક, ધ્વનિત અને સ્વનિત. ચતુર્દશક, ધ્વનિત અને સ્વનિત. એક સુનિત જેવો શબ્દ પણ મરાઠીમાં વપરાયો. ગુજરાતીમાં ડિસેમ્બર 1901ની અંદર સુદર્શન સામયિકમાં મોગરો અને નાયિકાનો ઉત્તર છપાયા ત્યારે બક ઠાકોર પણ ચતુર્દશી શબ્દનો પ્રયોગ કરે છે. કવિ ખબરદાર સોનેટનો અર્થ અને લગભગ ઉચ્ચાર પણ બરાબર બતાવતો ધ્વનિત શબ્દ પોતાના સોનેટ માટે પ્રયોજે છે. ધ્વનિતના અનુકરણમાં સ્વનિત શબ્દ પણ વપરાયો, મરાઠીમાં પણ. આપણે ત્યાં ગુજરાતીમાં ધ્વનિત અને સ્વનિત બેઉ વપરાયા, પણ છેલ્લે જે શબ્દ કાયમી થયો એ તો સોનેટ જ. તો આ સોનેટ અને સોનેટના પર્યાય એ તમને ખબર હોવી જોઈએ.